હિંમતનગર પાસે સાબર ડેરીમાં મોટી દુર્ઘટના. બોઇલર સફાઈની કામગીરી સમયે ગોંગળામણથી એકનું મોત, 2 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ખસેડાયા હોસ્પિટલ. ભાવનગર જિલ્લામાં ડીએપી ખાતરમાં ભ્રષ્ટાચારના આરોપ. લાખાવડ અને ભડલી બાદ કનાડ ગામમાં ખાતરની થેલીમાંથી પથ્થર નીકળતા ઉઠ્યા અનેક સવાલ. એચએનજીયુમાં થપ્પડકારને લઈ ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપીઓ સાથે સાંસદ ગેનીબેન ઠાકોરે કરી મુલાકાત. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે હાજર થયેલા આરોપીઓને. અમદાવાદમાં એલિસ બ્રિજ વિસ્તારમાં 20 લાખની લૂંટ. બુધવારે સાંજે લૂંટ બાદ ફરાર થયેલા લૂંટારોના સીસીટીવી આવ્યા સામે. મોરબીમાં પ્રેમીએ પ્રેમિકા સાથે મળી પત્નીને ઉતારી મોતને ઘાટ. ગળું દબાવી હત્યા કર્યા બાદ મૃતદેહને ફેંકી દીધાનો ખુલાસો. પ્રેમી અને પ્રેમિકાની ધરપકડ. દિલ્હી ચૂંટણી પહેલા રાજકીય ઘમાસાણ. અજય માખણના નિવેદન પર આપે કોંગ્રેસને આપ્યું 24 કલાકનું અલ્ટિમેટમ. કાર્યવાહી ન કરી તો ઇન્ડિયા ગઠબંધનથી અલગ થવાની કરીશું વાતચીત.